જય સ્વામિનારાયણ। હમણાં તો ભાઈ શિયાળાની ઋતુ ચાલે છે એટલે માર્કેટમાં જઈએ તો મસ્ત મજાના લીલા લીલા શાકભાજી આવે છે। શાકભાજી તો કે બારે માસ આવે છે, પણ જે શિયાળામાં આવે ને બારે માસ નથી આવતા। તો મારે બનાવવાનો તો આજે હાંડવો, શાકભાજી લીલા જોઈને તો હાંડવા માટે મેં પ્રીમિક્સમાં એક ડબ્બો ભરીને દળી રાખો, જેથી કરીને ઢોકળા અને હાંડવા ખાધા કરીએ। તો આથો નાખવા માટે મેં લોટ ચાળી લીધો, એની અંદર સેજ ગરમ પાણી અને ખાટી છાશ હતી નાખી લીધી, જેનાથી આથો ન આવતો ને ગરમ પાણી નાખજો એટલે ચોક્કસ તમારાથી આથો આવશે। અને પછી આથાને હુરાઈ દેવાનો છે, અને 8 કલાક પછી જોઈને તો મારો આથો જાળીદાર મારે જેવો જોઈને એવો જ નાખી। હું આથામાં હળદર કે મીઠું નથી નાખતા, ઘણા લોકો નાખે છે। તો આથાને મસ્ત રીતે હલાવી લેવાનો છે, પછી એની અંદર નાખી દેવાના છે અજમા, મીઠું અને ખાંડ। ખાંડ નાખવાથી હાંડવાનો ટેસ્ટ સારો આવે છે। ઢોકળામાં નહીં નાખવાનું, આમાં નાખવાનું। પછી નાખી દેવાનું છે હિંગ, હળદર અને લાલ મરચું પાવડર। ઘણા નાખે છે, ઘણા નથી નાખતા। અને બધી લીલોતરી હતી મેં કટિંગ કરી લીધી છે। વિડીયો ગમે તો લાઈક, શેર અને ફોલો કરી દેજો। અને સુરતથી છો તો એકવાર મારા રેસ્ટોરન્ટ આવી ચોક્કસ વિઝિટ પણ કરી લેજો। અને પછી બધું મિક્સ કરી લેવાનું છે, જેમ કે વટાણા, પછી આવી ગઈ મકાઈ, ધાણા, મેથી। અને અમે અમારા રેસ્ટોરન્ટની અંદર તવા પણ બનાવી છે, જે બહેનોને બનાવવા હોય જરા કોમેન્ટ કરજો, અથવા મને મારો કોન્ટેક પણ કરી લેજો। પછી નાખી દેવાનું છે કોબી, આદુ, મરચાં, અને ખાસ કરીને દૂધી થોડીક ઓછી લેવાની, જેથી કરીને એમાં પાણી ઓછું છોડે, નકર ઢીલું થઈ જાય છે બેટર છે ને। બેટર છે ઠીક રાખવાનું છે। આ કોઈ રેસીપી નથી, ખાલી મારી મિસ્ટેક હોય ને તમારે જણાવવાની છે। અને બધી વસ્તુ મસ્ત રીતે મિક્સ કરી લેવાની છે। મિક્સ થઈ ગયા પછી આપણે એને 2 પાર્ટમાં વેચવાની છે, કારણ કે અમે 2 જણા રહીએ છીએ ઘરમાં। તો મારે જેન ખાવાનું હોય અને અમારા સાહેબને એટલે કે ભરતને ખાવાનું હોય રેગ્યુલર, તો એના માટે અલગ બને અને મારું પણ અલગ બને। પણ છેલ્લે એડ કરું, જેથી કરીને અમારે બહુ મહેનત ન કરવી પડે। તો મારું બેટર હતું ને જેની મેં લઈ લીધું, અને બીજું બેટર હતું ને જે રેગ્યુલર, એની અંદર મેં નાખી દીધા કાંદા અને લીલું લસણ। અને પછી સહેજ સાજીના ફૂલ નાખવાના છે। તમે ઈચ્છો તો નાખી શકો છો, નકર ન નાખો તો પણ ચાલે, કારણ કે આથો તો એટલો મસ્ત આવેલો જ હોય એટલા માટે। પણ આથામાં મને સહેજ એવું તો ગમે જ નાખવું। અને પછી છે શેકેલી સિંગના દાણા, અને પછી આપણે વઘાર માટે લીમડો, તલ અને મેથી, અને સહેજ વરિયાળી, રાઈ અને સહેજ મેથી, કારણ કે મેથી આમ ન ખાય, પણ આવી વસ્તુ બનાવે ત્યારે ખાય થોડુંક। અને પછી લઈ લેવાનું છે તેલ, અને તેલ સહેજ ગરમ થવા દેવાનું છે। બહુ ઝાઝું તેલ નથી લેવાનું, મીડિયમ તેલ લેવાનું છે, પણ હું સહેજ ઝાઝું લઉં, કારણ કે મને તેલવાળું થોડુંક ક્યારેક વધારે ભાવે છે। અને પછી આપણું જે મિક્સ કરેલું હતું ને વઘારનું, બધું એડ કરી દેવાનું છે, ને એ તતડી જાય પછી આપણે જે હાંડવાનું બેટર છે ને એ સ્પ્રેડ કરી દેવાનું છે, અને પછી એને ઢાંકી દેવાનું છે। તો તમે હાંડવો કઈ રીતે બનાવો છો જરા મને કહી દેજો, એટલે મને ખ્યાલ આવે, થોડુંક નવું પણ શીખવા મળે તમારામાંથી। અને આપણો હાંડવો જો એક સાઈડ ચડી ગયો છે એ તમને ખબર પડી જાય છે, કારણ કે અડશો ને એટલે હાથમાં નહીં ચીપકે। અને પછી ઉથલાવાનો છે। ઉથલાવામાં ઉતાવળ નથી કરવાની, કારણ કે ઉથલાવામાં ઉતાવળ હશે તો હાંડવો તૂટી જાય। મારો છે ક્રેક થઈ ગયો છે, અને બીજો હાંડવો તો બહુ મસ્ત બન્યો હતો। અને બસ જો આવો હાંડવો મેં રેડી કર્યો છે, અને તમે કઈ રીતે કરો જરા પ્લીઝ કહેજો। અને આ બીજો હાંડવો પણ મેં મૂકી દીધો, અને મેં તો હાંડવો ખાઈને મજા માણી। તમે માણી કે નહીં જરા કહી દેજો। જય સ્વામિનારાયણ। ત્યાં સુધી